રાજકોટમાં આરોગ્ય વિભાગનો ડ્રાયફ્રૂટના વેપારીઓ પર સપાટો માધાપર ચોકડી નજીક યોગી ઇન્ડસ્ટ્રીમાં આવેલા હીર એન્ટરપ્રાઇઝમાં તપાસ કરવામાં આવી। અંદાજિત 2 ટન અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો। ઝડપાયેલો જથ્થાનો ગોલા આઈસ્ક્રીમ જેવી આઇટમમાં ઉપયોગ થતો હતો। અખાદ્ય બદામને પ્રોસેસ કરીને કાતરવામાં આવતી હતી। આરોગ્ય વિભાગે જથ્થો જપ્ત કરીને કાર્યવાહી તેજ કરી છે। બરફના ગોળામાં આ અખાદ્ય બદામના જથ્થાનો ઉપયોગ કરવામાં આવતો હતો। હું બદામ કતરણનું કામ કરું છું, જે હું સારી બદામમાંથી જ કરું છું। આ જે ફૂગવાળો જે માલ છે એ માલ મારી પાસે જે આવેલો છે એ ચેક પણ નથી કરેલો, જે અત્યારે ફૂડ શાખાએ સ્ટાફે જે કરેલો છે ચેક। ફૂગવાળી બદામનું હું કતરણ કરતો જ નથી, હું સારી બદામનું જ કતરણ કરું છું। રાજકોટના આજુબાજુના ગામમાં, જે રાજકોટ જિલ્લામાં કેટલો જથ્થો છે? ફૂડ શાખા એવું કહે છે કે 2 ટન આજુબાજુ છે, એપ્રોક્સ એટલો હશે, જે હોય તે 1.5-2 ટન। એ બદામ સાફ કરેલી છે, જે કચરો છે એ કચરો ફેંકવા માટેનો જ છે। ફૂગવાળી બદામ એમાંથી કોઈ જ કતરણ થતું નથી। અંદર જે કતરણ છે બનેલું એ સારી બદામનું જ બનેલું છે, જે ફૂડ શાખાવાળા સાહેબે જોયેલું પણ છે। રાજકોટનું આરએમસી વિભાગના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે, જે ડ્રાયફ્રૂટ છે તેનો જથ્થો જપ્ત કરવામાં આવે છે। શું છે આખી વાત સાહેબ પાસેથી જાણવાનો પ્રયાસ કરજો। સાહેબ, શેનો જથ્થો મળ્યો છે અને શું વાત છે આખી? આપ જોઈ શકો છો કે માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જે છે હીર એન્ટરપ્રાઇઝ કરીને જે છે પેઢી આવેલી છે, તેની અંદર જે છે અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે સ્થળ પર તપાસ કરતા જોવા મળેલ કે અંદાજે ડ્રાયફ્રૂટનો જે છે 2 ટન એટલે કે 2000 કિલો જેવો અખાદ્ય કહી શકાય તેવો શંકાસ્પદ જથ્થો અહીં મળી આવેલ છે। અને આ જે છે તેની અંદર જે છે અમારી ટીમ દ્વારા જે છે તેમનું સેમ્પલ લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ 2000 કિલો જેવો જે છે જથ્થાનો સ્થળ પર નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ જથ્થો છે કયા પ્રકારનો હતો અને શું કાર્યવાહી થશે? આ જે છે આપ જોઈ શકો છો કે હાલ ઉનાળાની સિઝનને અનુલક્ષીને લોકો દ્વારા જે છે આઈસ્ક્રીમ, શ્રીખંડ, આઈસ ડીશ, ગોલા, લસ્સી અને જે છે તેમનો બહોળા પ્રમાણમાં લોકો દ્વારા આરોગવામાં આવતો હોય છે। તો આ બધી વસ્તુની અંદર હાલ જે છે ડ્રાયફ્રૂટનો ખૂબ જ બહોળા પ્રમાણમાં પણ ઉપયોગ થતો હોય છે। તો આવી બધી વસ્તુઓમાં જે છે આ ડ્રાયફ્રૂટનો ઉપયોગ થતો હોય છે। તો આપ જોઈ શકો છો કે આ વ્યક્તિ દ્વારા જે છે એ રાજકોટની આજુબાજુના નાના મોટા જિલ્લા તાલુકાની અંદર જે છે આવા જે છે તેમને આખી બદામ છે તેમનું કતરણ કરી અને તેમનું પેકિંગ કરીને રાજકોટની આજુબાજુના નાના મોટા જિલ્લા તાલુકાની અંદર જે છે તેમનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતું હતું। હવે શું કાર્યવાહી કરવામાં આવશે? હાલ જે છે અમારી ટીમ દ્વારા જે છે એ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આ જે અખાદ્ય કહી શકાય તેવો જથ્થો છે તો તેની નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ હતા આરોગ્ય વિભાગના અધિકારી, જેમણે કહ્યું કે આ જે જથ્થો છે તેનો સીઝ કરી ત્યારબાદ નાશ કરવામાં આવશે અને જે નિયમ મુજબ કાર્યવાહી થશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।